દાહોદ એ ડિવિઝન, બી ડિવિઝન, ગ્રામ્ય પોલીસ તેમજ અન્ય ટેકનિકલ ટીમો દ્વારા દાહોદ શહેરમાં કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી। દાહોદ ડીવાયએસપી જગદીશ ભંડારી સહિત એ ડિવિઝન, બી ડિવિઝન, એસઓજી, એલસીબી, ગ્રામ્ય પોલીસ તેમજ અન્ય ટેકનિકલ ટીમોનો કાફલો દાહોદ શહેરના રાજમાર્ગો પર નીકળ્યો હતો અને કોમ્બિંગની કામગીરી હાથ ધરી હતી। જાહેર સ્થળો, અવાવરૂ જગ્યાઓ અને દાહોદ શહેરના રાજમાર્ગોના પોલીસ વાહનોના સાયરનોથી ગુંજી ઉઠ્યા હતા અને તમામ જગ્યાઓએ જઈ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી અને મોટર વ્હીકલ એક્ટ હેઠળના કેસો, ડ્રંક એન્ડ ડ્રાઈવ કેસો કરવામાં આવ્યા હતા। આજ રોજ દાહોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય, ગુનેગારોમાં એક ખોફનો માહોલ બને, એમસીઆર છે એમને ચેક કરવામાં આવે, બસ સ્ટેન્ડ, અવરું જગ્યાઓ, કોમી સેન્સિટિવ જગ્યાઓ એમને પ્રોપર ચેક કરવામાં આવે। એ માટે એ ડિવિઝન, બી ડિવિઝન, રૂરલ, મહિલા, એચટીયુ તથા વિવિધ બ્રાન્ચોની સ્ટાફના માણસો સાથે દાહોદ શહેરમાં આજરોજ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। કોમ્બિંગ દરમિયાન મોટર વ્હીકલ એક્ટની પણ કામગીરી કરવામાં આવી છે। એમસીઆર કાર્ડ કે અમુક વિશેષ છે એમને પણ ચેક કરવામાં આવેલા છે। અમુક જગ્યાઓ જેમ કે બસ સ્ટેન્ડ છે, તળાવ વિસ્તાર છે કે અવરું જગ્યાઓ છે એ પણ ચેક કરવામાં આવી છે। કોમનો સેન્સિટિવ વિસ્તાર, મિક્સ વસ્તીવાળા વિસ્તાર, આ તમામ જગ્યાઓ ચેક કરી છે અને પ્રોપર કોમ્બિંગ કરવામાં આવેલું છે, જેના થકી લોકોમાં એક વિશ્વાસનું વાતાવરણ બને અને કાયદો વ્યવસ્થામાં એક સારું પરિણામ મળે।